ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચેલેન્જ રમતની શરૂઆત થઈ ગઈ છે। હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો। કાંતિ અમૃતિયામાં હિંમત હોય તો પોતે 12 તારીખે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપીને બતાવે। મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે। નમસ્કાર, ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। જી હા, ગુજરાતના રાજકારણમાં હવે એક બાદ એક ચેલેન્જની શરૂઆત થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી। જો કે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાની ચેલેન્જનો સ્વીકાર કર્યો છે અને સાથે એક શરત મૂકીને ગોપાલ ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જ આપી છે। ગુજરાતના રાજકારણમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચેલેન્જ રમતની શરૂઆત થઈ ગઈ છે। જી હા, ગોપાલ ઇટાલિયાએ પણ હવે કાંતિ અમૃતિયાને ચેલેન્જ આપી છે કે કાંતિ અમૃતિયામાં હિંમત હોય તો પોતે 12 તારીખે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપીને બતાવે। ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ચેલેન્જનું રાજકારણ જોરદાર ચર્ચામાં આવ્યું છે। ગુજરાતમાં ચેલેન્જ રમવાની શરૂઆત થઈ ગઈ છે। મોરબીના એમએલએ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી। ગોપાલ ઇટાલિયાને અમૃતિયાએ ચેલેન્જ આપતા કહ્યું હતું કે તેમનામાં હિંમત હોય તો મારી સામે લડવા આવી બતાવે। ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા મોરબી આવી જાય, આવું કાંતિ અમૃતિયાએ કહ્યું હતું। અને હારી જઈશ તો 2 કરોડ રૂપિયા આપીશ। અમૃતિયા બોલ્યા હતા કે ગોપાલ ઇટાલિયા સામે હારી જઈશ તો 2 કરોડ રૂપિયા આપીશ। ગોપાલ ઇટાલિયાની ચેલેન્જનો જે સ્વીકાર છે એ સ્વીકાર હવે કાંતિ અમૃતિયા કરશે કે નહીં। ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે 12 તારીખે બપોર પહેલા રાજીનામું આપી દો તો તમને સાચા સુરા કહું। પાટીલ અંકલને પૂછવા નહીં જતા કે રાજીનામું આપું કે ના આપું તેવી પણ વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। ગુજરાતના રાજકારણમાં હવે ચેલેન્જની શરૂઆત થઈ ગઈ છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એમ પહેલા કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે મોરબીમાં લડવા આવે અને ગોપાલ ઇટાલિયા સામે હારી જઈશ તો 2 કરોડ જેટલી મોટી રકમ ધારાસભ્ય આપવાની વાત કરી હતી કે 2 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને હું આપીશ। જો કે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકાર કર્યો અને ચેલેન્જનો સ્વીકાર કરતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કાંતિ અમૃતિયાની ચેલેન્જનો સ્વીકાર પણ એમનામાં હિંમત હોય તો તાત્કાલિક ધોરણે 12 તારીખે 2 બપોર પહેલા CR પાટીલને પૂછ્યા વગર રાજીનામું આપીને બતાવે। એમની ચેલેન્જનો સ્વીકાર કરું છું અને હું મોરબી લડવા જઈશ। જો કે હવે મોરબીમાં મોરો સામે આવી ગયા છે। ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જને સ્વીકારી લીધી છે। કાંતિ અમૃતિયા 12 તારીખે બપોર સુધીમાં રાજીનામું આપે તો માનવાનું કે એમને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારી। જો કે કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સહર સ્વીકારી અને તેમને ફરી ચેલેન્જ આપી છે કે હવે તેઓ પોતાની ચેલેન્જનો સ્વીકાર કરી રાજીનામું આપવાની તૈયારી કરે। તેઓ ધારાસભ્ય પદેથી જેવું રાજીનામું આપશે હું તેમની સામે લડવા માટે તૈયાર છું અને સાથોસાથ એમને બંને એકબીજાની જે ચેલેન્જ આપી છે એ ચેલેન્જને પણ આપણે સાંભળી લઈએ। અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેશો? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની ફળાવાળા, એટલે એ બધા અત્યારે ગુફામાં આવી ગયા છે। એટલે એમાં એનો હાસે છે। બીજું, ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા। એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો। મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું। અત્યાર સુધી જનતા
અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી. પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો, તમને શરમ આવવી જોઈએ. તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી. કામ તો કંઈ કર્યા નથી. લાતી બજાર છે, પંચાસરા રોડ છે, ઉમિયા સોસાયટી છે, SP સરદાર પટેલ સોસાયટી, અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય, એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. થોડોક 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમછેલ થઈ જાય છે. તો 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે, એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે. તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર, પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં. જય જય ગરવી ગુજરાત.